કેશોદના જલારામ મંદિરે મોતિયાના ઓપરેશન માટે નેત્ર નિદાન કેમ્પ તથા ડાયાબિટીસ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી 350મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 125 જેટલા દર્દીઓને આંખોની તપાસ કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 43 દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાપરના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 350 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં કુલ 24,933 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજાયેલા કેમ્પની શરૂઆત ડોક્ટર પરિતોષ પટેલ, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, દક્ષાબેન મહેતા, હેમંત ઘેરવારા, હરીશ રામ, મોહનભાઈ ઘોડાસરા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ તથા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ। આ નેત્ર નિદાન કેમ્પમાં 143 ઉપરાંત દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ અને ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસીને 43 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, મોહનભાઈ ઘોડાસરા, સુરેશ અઘેરા દ્વારા આપવામાં આવેલ। દર્દીઓનું રજીસ્ટ્રેશન દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ અને કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવ્યું હતું।